એક જાણીતી ગુજરાતી કહેવત છે કે ભવિષ્ય હોતું નથી, વ્યક્તિ સ્વયં તેનું નિર્માણ કરે છે। મુંબઈના એક યુવાન મયુર ડુમસિયાએ પણ કંઈક આવું જ કરી બતાવ્યું। એક સમયે શારીરિક પડકારોને પગલે હિંમત હારી ચૂકેલો મયુર આડે અનેક લોકોનો પ્રેરણાસ્ત્રોત બની ગયો છે। મુંબઈના નાના સોપારાનો 27 વર્ષીય મયુર ડુમસિયા ભાઈંદરની અભિનવ કોલેજ અને વિરારના એક કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવતો મયુર। 13 વર્ષની ઉંમરે મયુર એક રેલવે અકસ્માતમાં હાથ ગુમાવ્યા। આજીવનના કપરાકાળમાં ઘોર હતાશામાં આવેલા મયુરે અભ્યાસ છોડીને એક તબક્કે આત્મહત્યાનો વિચાર કર્યો હતો, પરંતુ સ્વજનોની સહાયની મન મક્કમ બનાવી 2 વર્ષના બ્રેક બાદ તેણે અભ્યાસ શરૂ કર્યો અને સીએની ઇન્ટર એક્ઝામ આપી ચૂક્યો છે। ભણવાનું પણ હતું અને એઝ વેલ એઝ મારે ભણાવવાનું પણ હતું। હું જાણી જોઈને મારા સ્ટુડન્ટ લોકો સાથે એટલે રહું છું કેમ કે મને જોઈને એ લોકોને કદાચ એમ થશે કે જ્યારે સર આ કરી શકે છે તો અમે પણ કરી શકીએ છીએ। મેં જાણી જોઈને આ ટીચિંગ ફિલ્ડ ચૂઝ કરી છે કેમ કે એમ કહેવાય છે કે નો વન કેન સી ફ્યુચર બટ આઈ કેન સી માય હોલ ફ્યુચર સિટિંગ બિહાઇન્ડ મી। મયુર નાનપણથી ક્રિકેટનો પણ શોખીન હતો। અકસ્માત બાદ તેણે પ્રેક્ટિસ કરીને ડિસેબલ કેટેગરીની ભારતીય ટીમમાં ન પ્રવેશ મેળવ્યો, પરંતુ હવે પ્રતિનિધિત્વ પણ કરે છે। ઉતાર ચઢાવથી ભરેલી જિંદગી, અનેક પડકારો સામે બાદ ભેડનારા મયુરનું જીવન ખરેખર પ્રેરણાદાયી છે। 2015માં દેર વોઝ એન એશિયા કપમાં હું રમી ચૂક્યો છું। મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યો છું। અફઘાનિસ્તાન વિરુદ્ધ મને મેન ઓફ ધી મેચ પણ મળી ચૂક્યું છે અને હવે બહુ જલ્દી કદાચ આ ઇન્ડિયન ટીમ એક વર્લ્ડ કપ પણ ઓર્ગેનાઇઝ કરવાની છે। ICCPC જેને કહેવાય, આ ડિસેબલ્ડ સ્પોર્ટિંગ સોસાયટી ઇઝ કવર્ડ અંડર ICCPC, દેટ ઇઝ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ફોર ફિઝિકલી ચેલેન્જ। એ લોકો એક વર્લ્ડ કપ પણ ઓર્ગેનાઇઝ કરવાના છે। તો મારા હિસાબે જ્યારે વર્લ્ડ કપ થશે તો હોપફુલી હું મારી બહુ સ્ટ્રોંગ ઈચ્છા રાખું છું કે હું રમી શકીશ। જીવનમાં અનેક સંઘર્ષ વેઠનારા મયુરના ઈરાદા પણ પહાડ જેવા છે। મયુરની તમન્ના તો મેરેથોનમાં દોડવાની અને એવરેસ્ટ ચડવાની છે, પણ જીવનના દરેક પડકારને ઝીલવાની માનસિકતા ધરાવતો મયુર તેના જેવા અનેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે। મયુરની કંઈક કરી બતાવવાની ઈચ્છા શક્તિની લાખ લાખ સલામ। સમય પરિવર્તન દરમિયાન અનેક એવા સંજોગો ઊભા થઈ જતા હોય છે કે માણસ ટોટલી ડિપ્રેશનમાં વયો જતો હોય છે અને તે ડિપ્રેશનમાંથી બહાર નીકળતા તેને લાંબો સમય નીકળી જતો હોય છે, પણ એ સંજોગોમાં પણ જે ધારી લે કે કંઈ જ અશક્ય નથી તે એ તમામ લોકો માટે એક ઇન્સ્પિરેશનનું કામ કરે છે। કંઈક આવું જ મુંબઈના આ યુવાને કરી બતાવ્યું, જેના થકી તે સેંકડો વિદ્યાર્થીઓ માટે આજે એક ઇન્સ્પિરેશનની જેમ કામ કરી રહ્યા છે। મુંબઈથી કેમેરા પર્સન રાજમણી પિલ્લે સાથે ટેન મિટલાની, ETV ન્યૂઝ।